સુરત શહેર પોલીસ સતત છેલ્લા 2 મહિનાથી સતત કોમ્બિંગ કરી રહી છે। રાત્રિ દરમિયાન વાહન ચેકિંગ અને કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે મોડી રાત્રે પ્રોપર્ટી ઓફેન્સીસ ના બને એના માટે રાત્રિ દરમિયાન 2 થી 4માં પણ અલગ અલગ નાકા પોઈન્ટ ઊભા કરીને ત્યાં પણ વાહન ચેકિંગ કરવામાં આવ્યું છે। છેલ્લા 2 મહિનાની અંદર આવા કોમ્બિંગ વાહન ચેકિંગ દરમિયાન 1000થી વધુ એવા લોકો છે જેની વિરુદ્ધમાં હથિયાર ધારાના જીપી 135ના ગુનાઓ દાખલ કરવામાં આ એવા લોકો છે જે લોકો રાત્રિ દરમિયાન કોઈપણ બોડી ઓફેન્સ અને પ્રોપર્ટી ઓફેન્સ કરવાના ઈરાદે છરી, તલવાર, ચપ્પા એવા હથિયારો લઈને ફરી રહ્યા છે। અને એવા પણ લોકો છે જે લોકો વિરુદ્ધમાં રિસન્ટ પાસ્ટમાં આર્મ્સ એક્ટના જે લોકો અન્ય રાજ્યોમાંથી કટ્ટા કે પિસ્તોલ ગુનાને અંજામ આપવા માટે લઈ આવેલા છે। આવા 1500થી વધુ લોકોને એક સાથે વહેલી સવારથી આજે દરેકે દરેક પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા રાઉન્ડ અપ કરવામાં આવ્યા હતા અને આ તમામ લોકોને એક સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડ હેડક્વાર્ટર ખાતે લાવવામાં આવ્યા છે। આ તમામ લોકોને એક કડક સંદેશ આપવામાં આવ્યો છે, કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે। આ તમામ લોકોના પોલીસ સ્ટેશન લેવલે ડોઝિયર્સ તૈયાર કરવામાં આવ્યા છે। આ તમામ લોકો જે આરોપીઓ છે એના ડોઝિયર તૈયાર કરવામાં આવે જેની અંદર એમની તમામ ફેમિલી હિસ્ટ્રી, તમામ ડિટેલ્સ આધાર કાર્ડથી માંડીને સાથે સાથે અન્ય રાજ્યના રહેવાસી જે આરોપીઓ પકડાયેલા છે એના અન્ય રાજ્યના પાક્કા એડ્રેસ પણ લેવામાં, કેમ કે ઘણા બધા કેસોમાં અહીંયા ગુનાને અંજામ આપ્યા પછી લોકો પોતાના રાજ્યમાં અન્ય રાજ્યમાં ભાગી જતા હોય છે ને પછી આરોપી પકડાતા નથી। તો એનો આખો એક ડોઝિયર ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો છે અને સાથે સાથે કલેક્ટરશ્રીના માર્ગદર્શન અને સંકલન હેઠળ 8 એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની ટીમો અત્યારે પોલીસ પરેડ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે તૈનાત છે અને આ તમામ ટીમો આ તમામ લોકોના આજે અટકાયતી પગલાંની કામગીરી પણ કરશે। સુરત શહેર પોલીસની સેવા, સુરક્ષા, શાંતિ અને સલામતી જળવાઈ રહે એ માટે મીડિયા મિત્રોના માધ્યમથી હું આવા તમામ ગુનેગારોને એક જ સંદેશો આપીશ, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। છેલ્લા 1.5 મહિનાની અંદર માનનીય સીપી સાહેબની સૂચનાથી સિટીની તમામ ટીમો દ્વારા સિટીના અલગ અલગ વિસ્તારોની અંદર સઘન કોમ્બિંગ ઓપરેશન્સ હાથ ધરવામાં આવ્યા હતા। એ કોમ્બિંગ ઓપરેશન્સ દરમિયાન જીપી એક્ટ 135ને જ ખાસ કરીને કોન્સન્ટ્રેટ કરવામાં આવ્યું હતું, જેમાં જે લોકો જાહેરમાં આવી કોઈ વસ્તુ છરી ચપ્પાની સાથે મળી જાય તો એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી હતી। એવા 1750 જેવા કેસીસ અમે રજીસ્ટર કર્યા, જેનાથી 1350થી વધુ એવા ઇસમો પકડી પાડવામાં આવ્યા જેની પાસે આવી પ્રકારની વસ્તુ મળી હતી। આજે આ હેડક્વાર્ટરની અંદર 1000થી વધારે સંખ્યામાં અમે એવા આરોપીઓને એકઠા કર્યા હતા જેમના પ્રિવેન્ટિવ એક્શન લેવાની પણ ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને સાથે સાથે તમામ લોકોને સ્પષ્ટ અને કડક સૂચના પણ આપવામાં આવી છે કે ભવિષ્યમાં આવી કોઈ પણ ગતિવિધિમાં એ લોકો સંડોવણી એમની મળી તો એમના વિરુદ્ધમાં હજુ ઓર કડક એક્શન લેવામાં આવશે। જ્યારે આ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી ત્યારે એ કહેવામાં આવ્યું હતું કે આ લગાતાર ચાલવાની ઝુંબેશ છે એટલે ભવિષ્યમાં પણ આ લોકો અમારી રડાર ઉપર રહેશે। આજે અહીંયા 1000થી વધુ લોકોને હાજર રાખવામાં આવ્યા હતા અને હજુ જે લોકો નહીં આવ્યા એ લોકોના પોલીસ સ્ટેશન લેવલે આગળ કાર્યવાહી કરવામાં આવશે।